गुड मॉर्निंग स्टूडेंट्स। आज हम CPH 303 का प्रैक्टिकल फ्लैटनेस ऑफ प्लेट्स बाय न्यूटन्स रिंग स्टार्ट करेंगे। आवर एम इज़ टू फाइंड द रेडियस ऑफ कर्वेचर ऑफ अ गिवन लेंस विद द हेल्प ऑफ न्यूटन्स रिंग्स। हम न्यूटन्स रिंग्स की मदद से किसी भी एक लेंस के रेडियस ऑफ कर्वेचर को फाइंड आउट करेंगे। Apparatus required is traveling microscope, sodium lamp, convex lens, glass plate and a reading scale। सबसे पहले तो आप अपैरेटस देखिए। ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આ છે ન્યૂટન્સ રિંગનું અપેરેટસ। એના ન્યૂટન્સ રિંગ બનાવવા માટે આપણે શું જોશે? એક સોડિયમ લેમ્પ, પછી આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ અને આ એક વુડન બોક્સ છે જેની અંદર ગ્લાસ પ્લેટ છે ગ્લાસ પ્લેટ છે। ગ્લાસ પ્લેટ છે। લાસ્ટ સેમેસ્ટરમાં આપણે ખાલી એક ગ્લાસ પ્લેટ રાખીને ન્યૂટન્સ રિંગ મેળવી હતી। આ વખતે આપણે બે ગ્લાસ પ્લેટ રાખશું। આ જો આમાં છે ને એક ગ્લાસ પ્લેટની ઉપર બીજી ગ્લાસ પ્લેટ, બે ગ્લાસ પ્લેટ્સ છે। બે ગ્લાસ પ્લેટ્સ તમને તમારી મૂકી દેશો, પછી અહીંયાથી તમે જોશો ને તો ન્યૂટન્સ રિંગ દેખાશે। પછી એ જે ન્યૂટન્સ રિંગ દેખાશે ને એ બધી રિંગ્સ હશે ઘણી બધી। હવે દરેક રિંગ ઉપર રાખીને રીડિંગ્સ તમને આ સ્કેલમાંથી લેવાના। કઈ રીતે લેવાના એ હું તમને સમજાવું। ગુડ મોર્નિંગ। હવે તમારી ન્યૂટન્સ રિંગ્સ કેવી દેખાશે એ કંઈક આ તમારી સ્કેલ છે, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની સ્કેલ। તમને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ યુઝ કરતા આવડે છે, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની રીડિંગ કઈ રીતે લેવાની, એનું લિસ્ટ કાઉન્ટ કેવું હોય એ બધું તમને ખબર છે। હવે રિંગ્સ કંઈક આવી દેખાય, કંઈક આવી। તમે જ્યારે માઇક્રોસ્કોપમાંથી જોશો તો રિંગ્સ કંઈક આવી દેખાશે। હવે આપણે પ્રેક્ટિકલમાં કરવાનું શું છે? સૌથી પહેલાં તો આપણે જે સેકન્ડ સેમેસ્ટરમાં કરતા હતા કે એક ગ્લાસ પ્લેટ રાખી અને ન્યૂટન્સ રિંગ મેળવવાની। સૌથી પહેલાં તો એક ગ્લાસ પ્લેટ રાખી ને આપણે ન્યૂટન્સ રિંગ મેળવશું અને પછી શું કરશું કે આપણે આ ઓબ્ઝર્વેશન ટેબલ બનાવશું। ઓબ્ઝર્વેશન ટેબલમાં કરવાનું શું છે તો જો સૌથી પહેલાં ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપને 13th રિંગ ઓન ધ લેફ્ટ, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપને ક્યાં મૂવ કરવાની? 13th રીડિંગ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ। અને પછી જે તમારી માઇક્રોસ્કોપમાંથી જે તમારી રીડિંગ્સ આવે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, એ આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપમાંથી જે તમારી રીડિંગ્સ આવે 13th રિંગ ઉપર રાખીને એ લઈ લેવી। પછી ગુડ મોર્નિંગ માઇક્રોસ્કોપને થોડુંક મૂવ કરી 12th ઉપર લઈ આવી, પછી 10th, 9th, 8th, 7th, 6th, 5th, 4th, 3rd એ રીતે તમારી રિંગને રાઈટ સાઈડ, રિંગને નહીં પણ તમારા ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપને રાઈટ સાઈડ મૂવ કરતું જવાનું। પહેલાં 13th રિંગની રીડિંગ લેવાની, પછી 12th રિંગની, 11th રિંગની, સો એન્ડ સો અપ ટુ આગળ વધતું જવાનું। તમે વચ્ચે આવી જશો, પછી પાછા તમે શું કરો? વચ્ચે આવી ગયા, હજી પણ તમે રાઈટ બાજુ જતા જાઓ, એટલે રાઈટ સાઈડની 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th એવી 3rd સાઈડની 13th રીડિંગ સુધી તમે રીડિંગ્સ લ્યો તો આવું કંઈક થશે। જો ઓબ્ઝર્વેશન ઓન માઇક્રોસ્કોપ LHS
તમને લેફ્ટ સાઈડથી ચાલુ કરવાની, 13th, પછી 12th, 11th, 10th અપ ટુ ધ 3rd રીડિંગ. એ જ રીતે પછી તમે સેન્ટરમાં આવી જાઓ, પછી રાઈટ સાઈડ જવાનું, રાઈટ સાઈડથી 3rd, 4th, 5th, 6th અપ ટુ 13th રીડિંગ. આ તમે સેકન્ડ સેમેસ્ટરમાં કર્યું છે. પછી તમને શું કરવાનું, ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી, એટલે આ a માઇનસ બી બધી રીડિંગ્સ માટે આ કરવાનું, a માઇનસ બી, LHS રીડિંગ માઇનસ RHSની રીડિંગ. પછી d ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી. હવે આ કોલમ જે ડાયામીટર છે એનો સ્ક્વેર કરી દેવો તો તમારું આ કોલમ આવશે. પછી શું કરવાનું, ધીસ ઇઝ diameter of 5 rings, dm square minus dn square. Which means કે 13th રિંગમાંથી 8th રિંગનું ડાયામીટર માઇનસ કરો એટલે 0.66 માઇનસ 0.107. પછી 12thમાંથી 12th રિંગના ડી સ્ક્વેરમાંથી 7thનું માઇનસ કરો. પછી 11thમાંથી 6thનું માઇનસ કરો. એ જ રીતે તમને 5 રિંગ્સના અંતરમાં તમે ડી સ્ક્વેરને માઇનસ કરતા જાઓ તો તમને આ વેલ્યુ મળશે. પછી આ જે કોલમ છે ને એનું તમે એવરેજ કરો. કઈ રીતે? બધાનો સમ કરી અને ડિવાઇડેડ બાય 5. 1, 2, 3, 4, 5 and 6. ઓકે, 6 ડિવાઇડેડ બાય 6 બધાને એડ કરીને ડિવાઇડેડ બાય 6 કરી દો તો તમારો એવરેજ dm સ્ક્વેર માઇનસ dn સ્ક્વેર આવી જશે. આટલું આપણે લાસ્ટ સેમેસ્ટરમાં પણ કર્યું હતું. આ સેમેસ્ટરમાં આગળ નવું શું કરવાનું છે, આ સ્ટેપ પતી જાય ને એના પછી તમે તમારી જે એક ગ્લાસ પ્લેટ હતી એના પર બીજી ગ્લાસ પ્લેટ મૂકી દો. બીજી ગ્લાસ પ્લેટ મૂકશો ને ફરીથી તમારી સેમ જ રિંગ્સ આવશે, જે આ છે સેમ જ આ જ રિંગ્સ આવશે. અને તમને ફરીથી જે પ્રોસેસ આપણે સેકન્ડ સેમેસ્ટરમાં કર્યો હતો ને હમણાં પણ કર્યો એ સેમ પ્રોસેસ રિપીટ કરવાનો છે કે લેફ્ટ સાઈડથી તમને 13th રિંગ, 12th, 11th, 10th રિંગ્સ લેવાનું સ્ટાર્ટ કરવાનું, પછી રાઈટ સાઈડ સુધી જવાનું અને સેમ તમને એ જ વસ્તુ આખી ટેબલમાં કરવાની. અને આ વખતે જે છે એને આપણે સ્મોલ ડીની જગ્યાએ કેપિટલ ડીથી દર્શાવશું. એમ આ વખતે જે ડાયામીટર છે એને આખું કરીને તમને એવરેજ dm સ્ક્વેર માઇનસ dn સ્ક્વેર પણ મળી જશે. જો ઓકે, હવે તમને નેક્સ્ટ ગ્રાફ્સ બનાવવાના છે. 2 ગ્રાફ્સ છે. એક ગ્રાફ છે કેપિટલ dn સ્ક્વેર જે આપણે સેકન્ડ ટેબલમાંથી મળ્યું વર્સિસ નંબર ઓફ ન્યૂટન્સ રિંગ્સ. ઓકે, એ તમને ગ્રાફ બનાવશો તો એક સ્ટ્રેટ લાઇન મળશે. પછી એ સ્ટ્રેટ લાઇનનો તમને સ્લોપ શોધી લેવો. એ સ્લોપને હું m2 કહીશ. m2 શું કામ? આપણો સ્લોપ છે સેકન્ડ ઓબ્ઝર્વેશન ટેબલ 2નો. એ જ રીતે હજી એક ગ્રાફ બનાવું. આ ગ્રાફ હું ઓબ્ઝર્વેશન ટેબલ નંબર 1 ઉપરથી બનાવીશ. dn સ્ક્વેર વર્સિસ નંબર ઓફ રિંગ્સ છે, નંબર ઓફ ન્યૂટન્સ રિંગ્સ. તમારો ફરીથી એક સ્ટ્રેટ લાઇન આવશે જેનો તમે સ્લોપ કાઢી લ્યો અને સ્લોપને કયો m1. શું કામ? સ્લોપ ઓબ્ઝર્વેશન ટેબલ 1થી બનાવેલો છે એટલે m1 કીધું. હવે m1 m2 મળી ગયો તમને. હવે કેલ્ક્યુલેશન્સ કરશું આપણે થિયોરેટિકલી અને ગ્રાફિકલી. થિયોરેટિકલી 1/r ઇઝ ઇક્વલ ટુ 4 λ n - m. 4 λ n - m / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 / 1 / 2 /
બ્રેકેટમાં 1 ડિવાઇડેડ બાય dm સ્ક્વેર માઇનસ dn સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય dm સ્ક્વેર માઇનસ સ્મોલ dm સ્ક્વેર માઇનસ સ્મોલ dn સ્ક્વેર. હવે એવરેજ વેલ્યુ ઓફ કેપિટલ ડીએમ સ્ક્વેર માઇનસ ડીએન સ્ક્વેર અને એવરેજ વેલ્યુ ઓફ સ્મોલ ડીએમ સ્ક્વેર માઇનસ ડીએન સ્ક્વેર આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું. જો અને એ વેલ્યુઝ તમે પુટ કરી દો અહીંયા. આપણે સોર્સ કયો વાપરીએ છીએ? સોડિયમ સોર્સ. અને સોડિયમ સોર્સની વેવલેન્થ કેટલી હોય? 5893 એંગસ્ટ્રોમ. જો વેવલેન્થ ઓફ લાઇટ યુઝડ 5893 એંગસ્ટ્રોમ. n માઇનસ એમ એની જગ્યાએ મેં 5 શું કામ લખ્યું છે? કારણ કે આપણે ડીએમ સ્ક્વેર માઇનસ ડીએન સ્ક્વેરની વેલ્યુ કાઉન્ટ કરતી વખતે શું કરતા હતા કે એક રિંગનું ડાયામીટર માઇનસ 5 રિંગ છોડીને એનું ડાયામીટર એ રીતે કરતા હતા ને. અહીંયા મેં તમને કીધું હતું કે 13th રિંગ અને 5 રિંગ છોડીને 8મી રિંગ એ બે વચ્ચેના ડાયામીટરને તમે માઇનસ કરો. 13th રિંગ માઇનસ 8th રિંગ એટલે 0.05 માઇનસ 0.02 એટલે 0.03. પછી 12th રિંગમાંથી 7th રિંગ એટલે 0.04 માઇનસ 0.02 એટલે કે 0.02. એ રીતે આપણે ડીએમ સ્ક્વેર માઇનસ ડીએન સ્ક્વેર લીધું હતું. તો n માઇનસ એમ ડિફરન્સ બિટવીન ધ નંબર ઓફ રિંગ્સ ઇઝ 5. કેલ્ક્યુલેશન કરશો તો તમારો 1 માઇનસ આર કંઈક આવું આવશે 4.290 × 10⁻². અને આનો ઇન્વર્સ કરશો એટલે આર ઇઝ ઇક્વલ ટુ 23 સેન્ટીમીટર તમને મળી જશે. નાઉ ગ્રાફિકલી આપણે રેડિયસ ઓફ કર્વેચરની વેલ્યુ મળી થિયોરિટિકલી. હવે ગ્રાફિકલી કેલ્ક્યુલેટ કરીએ તો m1 અને m2ની વેલ્યુ આપણે ગ્રાફમાંથી જોઈ. m2ની વેલ્યુ શું છે? m2ની વેલ્યુ આવી રહી 0.003 સેન્ટીમીટર. એ જ રીતે m1ની વેલ્યુ આપણે આ ગ્રાફમાંથી જોઈ 0.01 સેન્ટીમીટર. એને તમે આ ફોર્મ્યુલામાં પુટ કરો. લેમ્ડાની વેલ્યુ તમને ખબર છે 5893 એંગસ્ટ્રોમ ને તમે પુટ કરશો તો તમારો આર આવશે 18 સેન્ટીમીટર. વિચ મીન્સ રેડિયસ ઓફ કર્વેચર ઓફ ધ ગ્લાસ પ્લેટ, જે ગ્લાસ પ્લેટ તમે વાપરી એનો રેડિયસ ઓફ કર્વેચર થિયોરિટિકલી 23 સેન્ટીમીટર આવ્યો અને ગ્રાફિકલી 18 સેન્ટીમીટર આવ્યો. લગભગ સરખા છે.